હલો મિત્રો, સ્વાગત છે આપનું મારા હિતુસ કિચનમાં। આજે આપણે બનાવીશું સાબુદાણા બટેટાની પરફેક્ટ માપ સાથેની વેફર કેવી રીતે બને છે એની રેસીપી આપણે જાણીશું। તો સૌપ્રથમ અહીં મેં 500 ગ્રામ જેટલા સાબુદાણા લીધા છે। એને તમારે આખી રાત પલાળવા દેવાના છે મિત્રો, જેથી કરીને એકદમ સફેદ પોચા રૂ જેવા ફૂલીને તૈયાર થઈ જાય છે। તમે જોઈ શકો છો એની અંદર તમારે પાણી છે એ એકદમ ડૂબડૂબું રાખવાનું છે। જેટલું પાણી એની અંદર તમે જોઈ શકો છો, સાબુદાણાની ઉપર પાણી આવી જાય એટલું પાણી તમારે નાખવાનું છે, જેથી કરીને સવાર પડે ત્યાં સાબુદાણા છે એકદમ ફૂલીને તૈયાર થઈ જાય છે। તમે જોઈ શકો છો એની સપાટી સુધી મેં પાણી એડ કરી દીધું છે। અને કોઈ પણ તમે કાચનું બાઉલ ના હોય તો કોઈ પણ તમે મોટા પાત્રની અંદર તમે પલાળી શકો છો। તમે જોઈ શકો છો કે દાણો છે એકદમ ફૂલીને તૈયાર થઈ જાય છે। તો આખી રાત તમારે એને પલાળવાના છે, જેથી કરીને તમારી ચકરી છે એકદમ સોફ્ટ અને પોચી બને છે, એકેય દાણો કાચો રહેતો નથી। એની સામે તમારે 500 ગ્રામ ઉપર બટેટા લેવાના છે। અને જો તમારે બટેટાનું પ્રમાણ વધારે રાખવું હોય તો તમે કિલો બટેટા પણ અહીં લઈ શકો છો। મેં 500 ગ્રામની સામે 500 ગ્રામ ઉપર થોડા બટેટાનું પ્રમાણ લીધેલું છે। તો બટેટાના પ્રમાણમાં તમે વધઘટ તમારી રીતે કરી શકો છો। તો બટેટાને તમારે બાફી લેવાના છે, અને તમારે બહુ એને વધારે સીટી નથી વગાડવાની મિત્રો, ખાસ ધ્યાન રાખજો, જેથી કરીને એકદમ પાણી જેવા બટેટા આપના ન થવા જોઈએ, એ પણ તમારે ધ્યાન રાખવાનું છે। થોડા સ્પાઇસીનેસ માટે અહીં મેં 6-7 મરચાં લીધેલા છે, પણ ઝીણી તીખી મરચી લીધેલી છે। એની જગ્યાએ જો તમે કોઈ પણ બીજા મરચાંનો ઉપયોગ કરતા હોય તો તમે 4-5 મરચાં વધારે એડ કરી શકો છો, એ તમારા તીખા ઉપર ડિપેન્ડ કરે છે। અહીં તમે જોઈ શકો છો કે બટેટા આપણા સરસ બફાઈ ગયા છે। એ બટેટાને તમારે કાઢી લેવાના છે, એની છાલ કાઢીને તમારે મિત્રો એકદમ સરસ મજાનો એનો ચૂંદો કરવાનો છે। અને તમે જો ચૂંદો ન કરવા માંગતા હોય તો તમારી પાસે કોઈ પણ સ્ટીલનું વાસણ હોય એની અંદર તમે એને મેશ પણ કરી શકો છો, અથવા બટેટાની પાવભાજીમાંનું કોઈ પણ સ્ટેન્ડ આવે છે એ પણ તમે યુઝ કરી શકો છો। અહીં મેં ખમણી લીધેલી છે, ખમણીની અંદર હું એકદમ પ્રોપર રીતે બટેટાને મેશ કરવાની છું, જેથી કરીને જ્યારે આપણે સાબુદાણાનું ખીચું બનાવીએ છીએ તેમાં કોઈ પણ જાતનો લમ્સ રહેતો નથી, જેથી આપણી સાબુદાણાની ચકરી છે એ સ્મૂથ રીતે પડે છે। તો તમે જોઈ શકો છો બધા બટેટાને તમારે આવી રીતે છીણી લેવાના છે, જેથી કરીને કોઈ પણ લમ્સ આપણે ખીચું બનાવીએ ત્યારે જરાય પણ વચ્ચે આડે ન આવે, ને કોઈ પણ સાબુદાણો છે વચ્ચે કોઈ પણ ફસાઈ ન જાય। તમે જોઈ શકો છો બટેટાનું છીણ છે તૈયાર છે। હવે આપણે સાબુદાણાની વેફર કેવી રીતે બનાવવાની છે એની પ્રોસેસ જોઈ લઈશું। તો સૌપ્રથમ તમારી પાસે કોઈ પણ એલ્યુમિનિયમનું વાસણ હોય તો તેમાં બનાવશો તો જલ્દી થઈ જશે। તમારે અહીં 1 તપેલું જેટલું પાણી લેવાનું છે, એમાં તમારે મીઠું પહેલાં જ એડ કરી દેવાનું છે। જો તમે થોડી સોલ્ટી ખાવાનું પસંદ કરતા હોય તો એ પ્રમાણે મીઠું વધઘટ કરી શકો છો। પછી અહીં આપણે જે આદુ મરચાંની પેસ્ટ બનાવી હતી, અને ઝાઝા પ્રમાણમાં જીરું એડ ન કરતા, ઝાઝા પ્રમાણમાં જો જીરું એડ કરશો તો તમારી જે પતરી છે એ થોડીક પીળાશ ઉપર થાય છે। જો સફેદ પતરી બનાવી હોય તો એ જીરાનો ઉપયોગ થોડો ઓછો કરજો મિત્રો। પછી એ મસાલો એડ કર્યા બાદ તમારે ફૂલ પાણી આવવા દેવાનું છે, અને પછી તમારે જે આપણા સાગો બોલ્સ એટલે કે સાબુદાણા છે એ નાખી દેવાના છે। અને તમારે ગેસની જે ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે દોસ્તો, અને કન્ટિન્યુઅસ આને 2-3 મિનિટે હલાવતા રહેવાનું છે, જેથી આપણા સાબુદાણા છે એ નીચે ચીપકે નહીં। અને તમે જોઈ શકો છો કોઈ પણ ચમચાની મદદથી તેને તમે હલાવી શકો છો, અને ધીમે ધીમે તમારે 3-4 મિનિટે જોતું રહેવાનું છે। અને તમારા સાબુદાણા એકદમ પાણી કલરના ન થઈ જાય ત્યાં સુધી તમારે એને સતત કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે। બટેટા મિત્રો લાસ્ટમાં એડ કરવાના છે, પહેલાં બટેટા નાખી ન દેતા। તમે જોઈ શકો છો અહીં પોણા ભાગના સાબુદાણા છે બફાઈ ગયા છે, અને તમે જોઈ શકો છો જે દાણો છે આપણો પાણી કલરનો ના થઈ જાય ત્યાં સુધી તમારે એને પકાવવાનો છે। આ પ્રોસેસમાં થોડી વાર લાગશે મિત્રો, એટલે તમારે 15થી 20 મિનિટ સુધી એના પકાવવાના રહેશે। મીડિયમ ફ્લેમ પર પકાવવાના છે એટલે થોડી વાર લાગે છે મિત્રો। તમારે સૌથી લાસ્ટમાં બટેટાને એડ કરવાના છે, અને આ જે આપણું ખીચું છે એનું મિશ્રણ છે ના બહુ જાડું થવું જોઈએ, ના બહુ પતલું થવું જોઈએ। એક્ઝેક્ટ માપ સાથે તમે જોઈ શકો છો। તમને એવું લાગે કે તમારા બટેટા છે હજી અંદર સુધી મિશ્રણ નથી થયા, તો તમે એને પાવભાજીના સ્ટેન્ડથી પણ દબાવી શકો છો। તમે જોઈ શકો છો આપણું જે ખીચું છે એ પરફેક્ટ બનીને રેડી છે। પછી આપના ઘરમાં કોઈ પણ દૂધની થેલી હોય, કોઈ પણ પ્લાસ્ટિકની થેલી હોય, એમાં તમે ભરીને ચકરી પાડી શકો છો, અથવા તો આપણે જે ચકરી પાડવાનું મશીન આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો। પણ બને ત્યાં સુધી પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરશો તો તમારે પાડવામાં આસાની રહેશે।
તમે જોઈ શકો છો મેં અહીં દૂધની થેલી લીધેલી છે, એને તમારે 2 ચમચા નાખીને એની અંદર એડ કરી દેવાનો છે અને પાછળથી તમે ધારો તો એને કોઈ પણ રબર બેન્ડથી એને ફિટ કરી શકો છો, જેથી કરીને આપનું જે મિશ્રણ છે એ બહાર આવે નહીં. કોઈ પણ કાતરની મદદથી તમે સૌપ્રથમ ઝીણું હોલ પાડજો મિત્રો, કે જેથી કરીને આપનું જે મિશ્રણ છે એ વધારે પ્રમાણમાં બહાર ન આવે. તો તમે જોઈ શકો છો અહીં મેં થોડુંક જ કાણું પાડેલું છે. શરૂઆતમાં તમને એવું લાગશે કે ચકરી વ્યવસ્થિત પડતી નથી, પણ ધીમે ધીમે તમે જેમ પ્રેશર આપતા જશો એમ તમારી ચકરી છે એ વ્યવસ્થિત રીતે તૈયાર થાય છે. તમે જોઈ શકો છો અહીં ધીમે ધીમે તમારે ગોળ ફેરવવાની છે. જો તમે ગોળ ફેરવીને ચકરી ન બનાવી શકતા હોય તો તમે એને લાંબા લીટા તરીકે પણ કરી શકો છો. અહીં વિધિને 1.5 અવરની અંદર મસ્ત રીતે આપનું જે બટેકાની વેફર છે ઘરે બનીને તૈયાર થઈ જાય છે મિત્રો. તમારે કોઈ પણ બહારના પેકેટ્સ ફૂડ્સ બાળકોને ખવડાવવાની જરૂર રહેતી નથી. કોઈ પણ 11 હોય, કોઈ પણ ઘરના વડીલ હોય તો તમે એને આ ચકરી બનાવીને ખવડાવી શકો છો. સ્વાદમાં એકદમ સરસ બને છે, ક્રન્ચીનેસ સાથે બને છે મિત્રો. તો તમે ઘરે આ રેસીપી જરૂર ટ્રાય કરી શકો છો. તમે જુઓ છો સવારે 11 વાગે પાડ્યા પછી બપોરના 3-4 વાગ્યામાં પતરી છે સુકાવાની શરૂ થઈ જાય છે. તમે જોઈ શકો છો ભાંગતી પણ નથી અને મિત્રો ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ થાય છે. સાંજે 5 વાગ્યા સુધીમાં તૈયાર થઈ જાય છે. વિધિને તમારે એક દિવસની અંદર આ તમારી ચકરી છે ઘરે બનીને તૈયાર થઈ જાય છે. એકદમ ક્રિસ્પીનેસ સાથે બને છે મિત્રો અને સફેદ રૂ જેવી બને છે. અને 500 ગ્રામ સાબુદાણાની અંદર પણ ઘણી બધી ખાસી પતરીઓ તૈયાર થઈ જાય છે મિત્રો. તો હવે આપણે આને ટેસ્ટ કરી લઈએ કે આ કેવી બની છે. તો તમે જોઈ શકો છો આ ટેસ્ટિંગ ટ્રાય આપણે કરીએ છીએ અત્યારે કે કેવી બની છે. સાંજે 5:30 સુધીમાં મારી જે સાબુદાણાની જે વેફર છે એ બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એને ટેસ્ટ કરીએ છીએ કે કેવી રીતે તૈયાર થાય છે. તમારે ગેસની જે ફ્લેમ છે એ મીડિયમ ટુ હાઈ રાખવાની છે શરૂઆતમાં, કારણ કે સાબુદાણાની પતરી છે એટલે એને તળવામાં થોડીક વાર લાગે છે. પણ તમે જોઈ શકો છો એકદમ સફેદ બનીને તૈયાર થઈ છે અને જરાય પણ પીળાશ પડતો પણ વધારે પડતો ભાગ રહેતો નથી. એકદમ તમે ચાખો છો એકદમ પોચી રૂ જેવી બને છે મિત્રો. તો આ રેસીપી છે આપના ઘરે જરૂર ટ્રાય કરજો અને લાઇક કરતા રહેજો હિતુસ કિચન ચેનલને. થેન્ક યુ સો મચ.